કારણ કે પારક પદ તો પેલું આપ્યું, સદગુરુએ આપણને પારક પદ આપ્યું. કોઈ પણ સત્સંગની અંદર જાય તો આપણે મોતી ગોતવાનું. મોતીનો મહિમા ખૂબ છે. મોતી મળશે ને, જો એક મોતી જીવનમાં ઉતરી જાય તો બેડો પાર. આ હંસગતિ, કારણ કે ત્યારે આને હંસગતિ આવી કહેવાય. એટલે નિરાંત મહારાજ કહે છે, હંસ બહેનો પણ પાસે ન મળે, નીરખીર નો નિવેડો, ગુણ વિનાનો એને ગેલો, કહીએ ડાપણ દૂધ ખસેડો, અધર કલામે આસન કર લે, રામ નામ લે લાઈ, અન્ય દશા તું વળદી કરને ભૂલ ગુમાન તું ભાઈ. હંસગતિ આપણને આપી. હંસલા તમે હંસગતિમાં હાલો, છોડી દયો બગલા કેરી સાલ. હંસલા તમે હંસગતિમાં હાલો. આવી હંસગતિ સદગુરુએ આપણને આપી છે. હંસગતિ કોને કહેવાય? સત્ય જોવું, સત્ય બોલવું, સત્ય સાંભળવું. બહુ સૂક્ષ્મ વાત છે. કારણ કે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે અર્જુનને એમ છે મારા ગાંડી આ યુદ્ધ નથી. ગાંડી બરબરી ખડખડાટ દાંત કાઢ્યા. હે કાકા ગાંડો થઈ ગયો. બરબરી કેમ ગયો? અરે તને કે મારા ગાંડીનો ટંકાર સાંભળે તા ભલ ભલા યોદ્ધાના કે ધનુષ બાણ સડાવી નહોતા હતા અને મારા ગાંડીના ટંકારે યુદ્ધ ને દીધો. એટલે બરબરી કે પાછા દાંત કાઢ્યા ખડખડાટ. એ કાકા તને કઈ ખબર નથી. કેમ? તો કે મેં યુદ્ધને પૂરું નિહાળ્યું છે. કોને આધારે યુદ્ધ જીતું? કે તો કે કાકા હજી તને ખબર ન રહી. તું એમ માનતો આ રથ જ તારો હાકે છે? તને એમ છે કે આ રથ તારો હાકે છે? તને એમ છે કે હું મહારથી છું મોટો? Thank you.
છે